આ મેં પેલા સોટાપુલ જાઉં પછી મતલબ મેં ત્યાંથી છે ને પછી મોલ ને એ બાજુ જાઉં એટલે ખરીદી થઈ જાય. હા ભાઈ, તમારે જ્યાં ઈચ્છા હોય જ્યાંથી ખરીદી કરવી હોય ને એ છૂટી જ છે તમને. ભલે. અને હાસું કહું ને તો તમે બહુ સારા છો. કેમ હું તમને સારો લાગ્યો? આમ તમે મારા સસરા છો તોય એક મિત્ર હોય એવી રીતે મતલબમાં વાત કરો છો મારી હારે. હા, હવે એ જમાય એટલે દીકરો જ કહેવાય ને, દીકરો એટલે મિત્ર. પછી એને આમાં છુપાવવાનું શું હોય? ક્યારે જ આવું છે હવે તમારે? હવે જાવું જ છે. તમે બોલાવો ને. સંધ્યા, જો તો કોણ આવ્યું છે? એને મેં ફોનમાં બોલો મેસેજ તો લખ્યો હતો કે આપણે ખરીદી કરવા જાવું. પણ મારે તો આમ વખાણ કરવા દો ને, જો તો ખરી કોણ આવ્યું છે એમ. હા પપ્પા. હા આવો. ખરીદી કરવા જવાનું છે. કોની? અરે આ લગ્નની તૈયારી કરવા માટે તમારે બંનેને. કોના લગ્ન? તારા ને અશોકના. હા. કીધું કે હું લગ્ન કરવાની છું. અરે કોણે કીધું? હગાઈ તો થઈ ગઈ છે, પછી તો લગ્ન જ કરવાનો હોય ને. એ રમત કરે છે. એ નાનપણથી એવી ટેવ જ છે રમત કરવાની. બોલાઈ ગયું? હા, બહુ સિરિયસનેસ થી કહું છું કે હું છે ને આ લગ્ન નથી કરવાની. અરે પણ એક મજાકની હદ હોય બેટા. તને મેસેજ કર્યો છે અને રૂબરૂ આવ્યા છે તો પછી ખરીદી કરવા હા જવાની. તો રૂબરૂ આવ્યા છે તો માથે બેસાડો. હા તમને કેટલા દિવસથી કહું છું કે મારે આ લગ્ન નથી કરવા, મારે આ લગ્ન નથી કરવા, પણ નહીં, આ તમારા મગજમાં છે ને ઉતરતું જ નથી. અરે પણ લગ્ન નથી કરવા તો હગાઈ હું કામ કરી? તમે મને પૂછો છો? તમે મને પૂછ્યું તું? આ માણસ જોડે તમે મારી સગાઈ કરાવી ત્યારે તમે મને પૂછ્યું તું કે બટા તને આ છોકરો ગમે છે કે નથી ગમતો? અમારી માં નથી એટલે મને કઈ પૂછવાનું જ નહીં. આ તમે ન પૂછ્યું, ભાઈએ ન પૂછ્યું, કોઈએ ન પૂછ્યું ને આ માણસ સાથે મારી સગાઈ કરાવી નાખી. અરે પણ એમાં દીકરીને પૂછવાનું ન હોય. હગાઈ કરવાની હોય તો બાપને સારું ઘર લાગ્યું હોય તો જ હગાઈ કરી હોય ને. આ એ જમાનો છે. પણ આ તો હગાઈમાં તો તે હા પાડી હતી. અત્યારે કેમ આ આવે? તો હું કરું? હા, આ મારા પપ્પા છે ને ઈ મારા માથા ઉપર બેસી ગયા હતા કે નહીં, છોકરો બહુ સારો છે, ઘર બહુ સારું છે, માણસો બહુ સારા છે, સ્વભાવનો બહુ સારો છે, તું સગાઈ કરી જ ના, આવો છોકરો મળશે જ નહીં. જાણે હું તો આમ વંડી ઠેકીને વહી જતી હતી ને. અરે પણ તું જ વિચાર કરી લે ને, આવો સારો છોકરો તને ક્યાં મળવાનો? તું એટલી બાંગ્યું નાખે છે છતાં બિચારો સુખ ઊભો છે. શું સારું છે એનામાં લેવાનું? નથી ભણેલો છે, હાવ ગામડિયા જેવો. મને છે ને દીઠોય નથી ગમતો આ માણસ. આ માણસ મારી જોડે એનો જતો હોય ને તો એ સારું ન લાગે, બહાર ઉભો હોય ને તો પટ્ટાવાળા જેવો લાગે છે. અને મોઢું જોયું છે ને, મોઢું, આંખો તો જોવો, આખા મોઢામાં એની આંખો દેખાતી નથી. ઝીણી ઝીણી આંખો આમ આપણે જોવું હોય ને તો એને એમ કેવું પડે કે આમ કરીને જોતો તો મને ખબર પડે કે તું જાગે છે કે સૂઈ ગયો છે. અરે આવા માણસો જ સારા બેટા. ઓલો આમ મોટી આખાડો હોય ને, કંઈક બાંધવાનું થયું ડોળા કાઢે ને ત્યાં તો બીજ આ બિચારો કરે સામે. બસ પપ્પા, હા તમે છે ને તમારું મગજ ચલાવવાનું બંધ કરી દો. આ એકવાર ચડાવ્યું ને એમાં હું ધરાઈ ગઈ. તું જમાઈને સામે હું કામ આવું અપમાન કરે છો એમ હું કહું છું. તો મારા મનનું વિચાર્યું કોઈ? અને આ માણસે કેટલો બેશરમ કહેવાય. આ લોકોએ સગાઈની હા પાડી તો એને મને એકવાર ન પૂછ્યું કે સંધ્યા તું કમ્ફર્ટેબલ તો છે ને, તારે મારી સાથે સગાઈ કરવી છે ને? નહીં, એના પપ્પાએ કીધું ને આના પપ્પાએ કીધું એટલે પૂરું. આપણે સગાઈ કરી નાખો. છોકરીની હા હોય કે ના હોય, છોકરી ખુશ હોય કે ન હોય, આપણે શું છે, આપણને તો સારી છોકરી મળે છે ને. પણ આપણે ફરવા ગયા ત્યારે એકવાર વાત કરવી હતી ને મારે યાર. શું વાત કરું? હા મને છે ને તમારું મોઢું જોઉં ને તો મને બોલવાનું મન નથી થતું. તમે છે ને એની વાતનું ખોટું નહીં લગાડતા. એ અત્યારે છે ને કેમ? ગુસ્સામાં છે. ના, હું ગુસ્સામાં તો છું જ, પણ હું પૂરેપૂરા હોશો અવાજમાં બોલું છું કે મને છે ને આ લગ્ન નથી કરવા. અને ખોટું લગાડજો. હું તમને કહું, તમે ખોટું જ લગાડો. હું જે કહું છું ને એ બધું સાચું જ કહી રહી છું. એટલે તમે ખોટું લાગવું જ જોઈએ, બરાબર? અને નીકળી જાવ અહીંયાથી, તમે જાઓ. અને આ તમારી બધી વસ્તુઓ છે ને, તમે મને સગાઈમાં બધું દીધું હતું ને, એ બધું તમને પહોંચતું કરી દેશું અમે. છો મારી વાત ઈ સાંભળો. નીકળી જા. તું જા પેલા ઘરમાં જા. હું વાત કરું. તું જા ઘરમાં. જો હું કહી દઉં છું, હા જા. હું આ લગ્ન નહીં કરું. તમારે જેમ કરવું હોય ને એમ કરજો. જમાય તમે છે ને બહુ ખોટું નહીં લગાડતા. બધું સીધું થઈ જશે. કોણ જાણે અચાનક શું થઈ ગયું એને કંઈ ખબર ન પડે. કાંઈ નહીં, 2 દી પછી જાજો ખરીદી કરવા. બસ. ના હવે ખરીદી કરવાનો કાંઈ મતલબ નથી. અને
આ તો સારું થયું કે એણે લગ્ન પહેલા ના પાડી દીધી. ભાઈ આવી ગયો. હા, શું થયું? આ લગ્નની ખરીદી કરવા જવાના હતા એ બધી થઈ ગઈ? હું એક વાત કહું, તું છે ને બહુ નસીબદાર છે કે સંધ્યા જેવી પત્ની મળવાની છે. એટલી રૂપાળી છે ને કે વાત જ નહીં પૂછો. હા, શું થયું? આમ કેમ ચૂપ છે? કાંઈ થયું? બેન, અમારી હગાઈ તૂટી ગઈ છે. હગાઈ તૂટી ગઈ? પણ કેમ? આ બધી તો હા થઈ ગઈ હતી અને હવે અચાનક? હું બહુ ખુશ હતો. એના ઘરે ગયો ને મેં કીધું હવે લગ્નની ખરીદી કરશું ને તો મજા આવશે. અમે હારે હશું તો એને કઈ વસ્તુ લેવી છે, મને કઈ વસ્તુ ગમે છે, તો જોડે હશું ને તો ખરીદી સારી રીતે થાય. પણ હું અને લગ્નની તમે લોકો તો એમ પણ વાત કરતા હતા ને કપડા એ સરખા લેવાના છે અને એવું બધું કંઈક બોલતા હતા. હા, પણ મને આજ ખબર પડી કે આ હગાઈ છે ને સંજયે પરાણે મારી હારે કરી હતી અને મારું અપમાન કર્યું. એવું અપમાન કર્યું ને કે મારી જિંદગીમાં કોઈ દિવસ કોઈએ અપમાન નથી કર્યું. પણ આવું અપમાન શું કામ કર્યું અને સંધ્યાએ શું કામ આવી રીતે સગાઈ તોડી નાખી? મને એ નથી સમજાતું. કારણ કે હું એને નથી ગમતો. નથી ગમતા તો પછી જ્યારે જોવાનું રાખ્યું હતું ત્યારે જ કહી દેવાય ને કે નથી ગમતા. પણ એમાં એવું હતું ને કે એના એના પપ્પાના દબાવની હિસાબે એણે આ હગાઈ કરી હતી. અરે તો પણ દબાવના હિસાબે આવી રીતે સગાઈ કરવી અને પછી છેલ્લે તોડી નાખવી. તમે લોકો તો ફરવાય જતા હતા તો એનું શું? ત્યારે તો કહી શકતે ને. પણ લગ્ન નજીક આવ્યા ને એને એમ હશે કે લગ્ન પહેલા હગાઈ તૂટી જાય, પણ હવે તો લગ્નની ખરીદી શરૂ કરવાની હતી. અરે પણ અત્યાર સુધી તો એનો સ્વભાવ સારો હતો, તમારી સાથે સારી રીતે વાત કરતા હતા, મને એ ફોન કરે તો સારી રીતે વાત કરતા હતા અને અચાનક આવી રીતે સગાઈ તોડી નાખી. હા, સમય એવો હાલે છે બેન. અત્યારે અચાનક હું થઈ જાય ને કાંઈ નક્કી ન હોય, આપણે વિચાર્યું ન હોય અને એવું થઈને ઊભું રહે. ના ના, આમાં કંઈક ભૂલ થતી હશે. એમને છે ને કંઈક ગેર સમજ ઊભી થઈ હશે. હું એમની સાથે વાત કરું. ના ના, કોઈ હારે વાત નથી કરવી. અને એક બીજી વાત કે આમાં એનો વાકઈ નથી ને. અરે ક્યાં એ ને ક્યાં હું હે. અને હા, હગાઈ થઈને તે મારા દોસ્તાર જેટલા હતા ને બધા મારા વખાણ કરતા હતા કે જો અમારી હગાઈ થઈ ગઈ છે, પણ આટલી રૂપાળી તને છોકરી મળી છે ને અમને એકઈ નથી મળી. તું બહુ લકી માણસ છો, તારા કિસ્મત બહુ સારા છે. હા, તો હું પણ એ જ વાત કરું છું કે બધું જ સારું ચાલતું હતું ને અને અચાનક આવી રીતે સગાઈ તોડી નાખે. તમે ભલે ના પાડો પણ મારે એક વખત વાત તો કરવી જ જોઈએ. ના ના, કાંઈ વાત નથી કરવી. મારી વાત સાંભળો, કાંઈ જ વાત નથી કરવી. હવે જે થવાનું હતું ને થઈ ગયું. અને એક વાતની તો ખુશી થવી જોઈએ આપણને. કઈ વાતની ખુશી થવી જોઈએ? કે લગ્ન પછી છે ને આ વસ્તુ ન થઈ. જો લગ્ન પછી એ બધું કહેત કે તું મને ગમતો જ નહોતો તો મને વધારે દુઃખ થાત. આ તો બસ હગાઈ થઈ હતી, લગ્નનો ટાઈમ આવ્યો ને ત્યાં જ મતલબમાં તૂટી ગઈ ને હગાઈ. એ બહુ સારી વાત કહેવાય. આમાં ભગવાનનો સાથ હું માનું છું. પણ આવું થોડી ચાલે. અને આ ગામવાળા એ બધા કેવી વાતો કરશે કે આટલા વર્ષથી સગાઈ થઈ હતી ને હવે તૂટી ગઈ. આવું કંઈ સારું ન લાગે. જો તમે ચિંતા ન કરો, હું એકવાર વાત કરીશ એમની સાથે. મારી વાત સાંભળો બેન, આમાં કેવું છે કે કદાચ ગામવાળા વાતો કરશે ને એ મારથી સંભળાઈ જાય. કારણ કે આ સંજયે એવો ઘા મને માર્યો છે ને કે આખી જિંદગી મને યાદ આવ્યા કરશે. એટલે કદાચ ગામવાળાથી છે ને મને કાંઈ ફેર નહીં પડે, કાંઈ નહીં. મારો ભાઈ આવી રીતે દુઃખી થાય એ તો મારાથી ન જોવાય ને બેન. એ થોડાક દી એવું મને લાગશે, પણ બેન તું દુઃખી નહીં થતી. અરે કિસ્મતમાં હશે તો પાછી છોકરી હારી મળી જાય. કેમ દુઃખી ન થાવ? કેટલા સપના એ જોઈ નાખ્યા હતા. એમ હતું કે લગ્નમાં હું આ પહેરીશ ને તમારા લોકો માટે આવું કરીશ, પણ હવે બધા સપના તૂટી ગયા. સપના બેન, મારી વાત સાંભળ. આ તું સપનું શબ્દ બોલી ને એની ઉપરથી મને યાદ આવ્યું કે સપના હંમેશા છે ને તૂટવા માટે જ બને છે. એવું કાંઈ નથી હોતું. બધાના સપના પૂરા પણ થાય જ છે, પણ આપણા માટે કેમ આવું થયું ને એ નથી સમજાતું.
કોઈ કઈ ઊંધી વાત કરી હોય ને એવું કાંઈ થયું હોય ભાઈ આની તપાસ તો કરાવી જ જોવે ને. તપાસ શું કરાવશું બેન? હે જો મારી વાત સાંભળ, તપાસમાં છે ને કાંઈ જાણવા આપણને નહીં મળે. બસ હકીકત એ જ છે કે હું એને ગમતો નહોતો ને પરાણે એણે મારી હારે હગાઈ કરી હતી, સમજી? તને તમે કાંઈ મનમાં જ નહીં હોય ને? તને તમે જરાય મનમાં જ કાંઈ નથી ને? શેનું? હું શેનું? શું થયું? આ તે આવું શું કામ કર્યું? કેવું? અશોક કુમારે આવું શું કામ કર્યું તે? હે લે, હા તો જરાય મનમાં નથી, મોઢું આમ કરે. હું તને પૂછું છું. હા, અશોક કુમારને આવી રીતે ના પડાય? હે તો કેમ ના પાડું? કઈ રીતે ના પાડું? એવી જ રીતે ના પાડવાનું હોય તો એ રીતે કહ્યું, તો એ રીતે ના પાડ દઉં. મારે તને શું કેવું? તને કઈ સમજ પડે છે? આ તે હગાઈ તોડી નાખી છે. એવો હગાઈ તને મનમાં જરાય આમ દુઃખ નથી? તને કઈ દુઃખ શું હોય? મારે એ સગાઈ કરવી હતી પહેલા જ હું કહેતી હતી. મને તો એ અશોક છે ને ગમતો જ નહોતો. તો પછી સગાઈ વખતે આ હું કામ પડી ના પાડી દેવાય ને? પણ આ બાપુજીને પહોંચાય છે જ્યાં હોય ત્યાં બટા કરી નાખ, બહુ સારું છે, આવું ઠેકાણું નહીં મળે, આમ ને તેમને. મને પૂછ્યું તું? તમે બેમાંથી કોઈ મને પૂછ્યું નથી, નહીં તમે કે નહીં પપ્પાએ, કે તને ગમે છે કે નહીં એમ. ડાયરેક્ટ બેસાડી દીધી. હા તો બેહાડી દીધી, હગાઈ થઈ ગઈ ને હવે પછી અહીંયા આવી ના પાડી દેવાની. હા તો હું કરું ત્યારે બધાને વચ્ચે ના પાડું કે મને આ છોકરો નથી ગમતો, અમારા પપ્પા ને મારા ભાઈ બી પરાને મારી હગાઈ કરાવે છે એમ. આ કઈ ઢીંગલીના ખેલ છે? આ રમત આદરી છે? હું ઈ જ કહું છું, હું કઈ ઢીંગલી નથી કે ગમે ત્યાં બેસાડી દીધી મને. અરે તને કેમ સમજાવી મારે? આ તારો મગજ કાંઈ કામ કરે છે? આ કાલ સવારે આ બધા ગામમાં વાતો હું કરશે? આ સગાઈ તૂટી તો આ બાપુજીની શું હાલત થાય તને ખબર છે? જે માણસ મને ગમતો જ નથી એની ભેગી હું જિંદગી કઈ રીતે કાઢીશ એ તમે ન વિચાર્યું? હા તમને સમજ જ પડી છે કે માણસ હું વાતો કરશે, દુનિયા હું કે, બે લોકો હું કે. અરે એ સ્વભાવનો કેટલો સારો છે, સંસ્કારી છોકરો છે. બાપુજી જોયા વગર કાંઈ ન કર્યું હોય, એને બધી પરખ હોય. તમને એવું નથી લાગતું કે આમ માણસ છે ને ગાંડુ માણસ હોય ને ઈ જોવે ને તો એને ખબર પડી જાય કે આ બેની સગાઈ ન કરાવે? તમે બે બાપ દીકરાએ હું જોઈને મારી હગાઈ એની હારે કરાવી હતી? અરે એનું ઘર સારું છે, એના સંસ્કારો સારા છે, છોકરો તને ખુશ રાખશે એવો છોકરો સારો છે. આ બધે છે ને રૂપરંગ ન જોવાના હોય. ક્યાંક છે ને હારે ઊભા હોય ને અમે તો કોઈ માને નહીં કે બેની હગાઈ થઈ હશે કે બેના લગ્ન થવાના હશે. આમાં તો મારી ઇજ્જત કાઢો તમે બેઠા બેઠા. લે, હા તો તું એવી વાત કરે છે કે તમારી બેન જોડી જામશે જ નહીં? હા તો અરે જોડી હારે નો જોવાનું બેન. આમ જો, એ છે ને તને હાસવે, તને ખુશ રાખે, તારા બધા સપનાઓ પૂરા કરે એવો છોકરો ગતાય. રૂપાળા તો ધોળા રૂપાળા ગધેડાય હોય તો એને લગ્ન કરી લેવાય આપણે? મેં એવું કીધું રૂપાળા હારે જ કરું છું. ઈ કઈ હું કાળો હે? રૂપાળા કાળા હારે મારે કઈ લેવા દેવા જ નથી, પણ કઈક આમ પર્સનાલિટી તો હોવી જોઈએ કે નહીં, કઈક સ્માર્ટનેસ દેખાવી જોઈએ કે નહીં. અને હું ભણેલી અને ઈ ભણેલોય નથી. આ તમને છે ને છોકરીને ભણાવી દઈએ ને પછી તમારા છે ને આમ સપનાઓ અને તમારા વિચારધારા છે ને આખી બદલાઈ જાય. રૂપ રંગારે મેં પહેલા કીધું કે મને કાંઈ લેવા દેવા નથી, પણ હું ભણેલી છું તો મને એટલીસ્ટ એટલું તો હોય ને કે મને સામે કોઈ ભણેલું પાત્ર મળે એમ. ભણેલું પાત્ર મળે? આપણા ભાગમાં લખ્યું હોય નહીં થાય. ભાગમાં કઈ નો લખ્યું હોય, હાથે કરીને તમે ભાગ બધા ચિત્રો છો મારા. તું સમજતી કેમ નથી? મારે નથી સમજવું એટલે. આ છે ને તારા લેખ ન્યા લખ્યા હોય, આછે કરીને અમે ન કરીએ ક્યાં હાલી નીકળી છે. આ છે ને પેલા મા બાપ ને ભાઈ, માં તો નથી એટલે તમે ને પપ્પા એ ભેગા થઈને મને કે હાલો કે હવે જવાબદારી માથે આવી છે તો હવે આને આપણે ઘરમાંથી કાઢી એટલે વાત થઈ પૂરી. ઘરમાંથી કાઢીએ એટલે કે તું અમને કઈ ભારે નથી પડતી? ભારે જ પડું છું તો જ તમે ગમે ત્યાં મને પરણાવી દેવાની વાતો કરતા હોય ને. અરે આ દીકરી ઉંમર લાયક થાય ને એટલે એને વળાવી જ પડે. હા હા પણ તો સારું ઠેકાણું જોઈને વળાવાય ને, ગમે ત્યાં ન વળાવી દેવાની હોય. એ ભગવાન, આને કેમ સમજાવી? મને સમજાતું નથી કાંઈ. તારા મગજમાં કોઈ વાત નથી બેતી? હું કહું છું હા મેં હું કહું છું તમારા મગજમાં નથી બેઠી. હું કહું છું ને કે મને અશોક જરાય ગમતો નથી, મને એમ તોય નહોતો ગમતો એટલે તો મેં આજે ના પાડી દીધી. કેટલા દિવસથી હું વિચારતી હતી કે આને હું કઈ રીતે ના પાડું, કઈ રીતે ના પાડું. આજ આવ્યો ને એટલે ચોખ્ખી ના પાડી દીધી. આ તો પણ પહેલા અમને વાત તો કરાય ને, બધાને બોલાવીને બધા. તમને વાત કરું તમે કઈ કરો એમ હતા હે? હા તમને કેટલી વાર તમને એમ ન લાગે કે આ છોકરીની હગાઈ થઈ છે? નકર જે છોકરીઓની હગાઈ થઈ હોય કેટલી ખુશ હોય, ફરવા જતા હોય, આ તે બધું. હું ગઈ ક્યારે એની ભેગી ફરવા? આ તો ગઈ જ થી ને ફરવા. કેમ? ઈ પરાણે. હા તમારું ને પપ્પાએ કીધું ને એનું બેનું માન રાખવા હાટુથી.
અને એને પૂછી જોજો હું એક શબ્દ બોલી હતી ત્યાં. કહો મને તમે બધુંય કરાવો એમાં શું વળે? આમ જો તમે મને પરણાઈ દીધી હોત તો મારી તો જિંદગી બગડત ને. એટલે જ મને એમ થયું કે મારો ભાઈ, હાલો પપ્પા નથી બોલતા પણ મારો ભાઈ તો આજ નહીં તો કાંઈક બોલશે ને, મારા ફેવરમાં કાંઈક તો બોલશે, મારા માટે કાંઈક તો સ્ટેન્ડ લેશે. પણ નહીં, ભાઈએ તો કંઈ ન કર્યું. હે ભગવાન, અને સમજાવીને પથ્થર ઉપર પાણી રેડવા બરાબર છે. હાથિયા કરીને થઈને બધું તે બધું બગાડ્યું છે તે. હા, હું જાણું છું કે ભૂલ મારી બેનની જ છે, એને આવું ન કરવું જોઈએ, પણ શું કરું ખબર નહીં એણે આવું શા માટે કર્યું છે. શા માટે શું? તમને લોકોને તો ખબર જ હશે ને કે એણે આવું શા માટે કર્યું. અને એમને પહેલાં વિચાર ન આવ્યો? આ સગાઈ થઈ, કેટલા વખત મારા ઘરે આવ્યા, એ લોકો ફરવા પણ જઈ આવ્યા, ત્યાં સુધી કંઈ નહીં, અને હવે અચાનક કહે છે કે એને મારો ભાઈ નથી ગમતો. હા, નહીં જ ગમતો હતો મારો ભાઈ તો પહેલાં જ કહી દેવાય ને. અરે પણ તું કે એ વાત ખોટી નથી. હું ક્યાં એવું કહું છું કે તારા ભાઈનો વાંક છે. ભૂલ મારી બેનની જ છે કે આવ્યા ને આવી રીતે એનું અપમાન કરીને કાઢી મૂક્યા. પણ દુઃખી તો મારા ભાઈ જ થશે ને, તમારી બેન નહીં. એને તો જે કરવાનું તો એ કરી લીધું, પણ દુઃખી કોણ થાય છે? અત્યારે મારા ભાઈનું મોઢું જોઈએ એને તો ખબર પડે. હા, હું જાણું છું. જ્યારે આપણે એકબીજાને પ્રેમ કરતા હોઈએ અને એક માણસ આપણી સાથે દગો કરે ત્યારે શું થાય ને એ મને બધી ખબર પડે છે. હા, એ ખબર અત્યારે નહીં પડે. જો હું જ તમને આવી રીતે કહી દઉં ને કે હું તમારી સાથે લગ્ન નથી કરવા માંગતી, ત્યારે તમને ખબર પડશે કે સામેવાળા વ્યક્તિને શું થાય છે. અરે પણ આપણે તો એકબીજાને પ્રેમ કરીએ છીએ ને. તો મારો ભાઈ પણ પ્રેમ કરતો હતો તમારી બેનને. તમારી બેને પ્રેમ ના કર્યો હોય ને એ વાત અલગ છે, પણ મારો ભાઈ કરતો હતો ને તો એને શું દુઃખ થતું હશે, એ અત્યારે કેટલી પીડામાં હશે, એ તમને ન સમજાય. સમજાય છે, બધું મને સમજાય છે, સારી રીતે સમજી શકું છું કે એકબીજાને પ્રેમ કરતા હોય ને એક માણસ આવું કરે એટલે કેટલી તકલીફ થાય. હું પણ જાણું છું કે એ બંને એકબીજાને પ્રેમ કરતા હતા, છતાં પણ સંધ્યા આવું શા માટે કર્યું. મેં એને બહુ સમજાવી પણ ખબર નહીં સમજવા માટે તૈયાર જ નથી. ના, ખોટું બોલી રહ્યા છો તમે. એ બંને એકબીજાને પ્રેમ નહોતા કરતા, ફક્ત મારો ભાઈ જ પ્રેમ કરતો હતો. તમારી બેને કોઈ દિવસ પ્રેમ કર્યો જ નથી. જો એને પ્રેમ કર્યો હોત ને તો આજે આવી રીતે મારા ભાઈને અપમાનિત ન કરત. હા, તારી વાત પણ બરાબર છે. તું કે એ ખોટું પણ નથી. જો એકબીજાને પ્રેમ કરતા હોય અને તો પ્રેમમાં તો માણસ એકબીજાની ઇજ્જત કરે, એનું અપમાન ના કરે. અને મારી બહેને અપમાન કર્યું છે હું સારી રીતે જાણું છું, પણ જો હું એને સમજાવવાનો પ્રયત્ન કરીશ, એ સમજી જાય ને તો સારું. તમને લાગે છે કે તમારી બેન સમજશે? જો એને સમજવું હોત ને તો અત્યારે સમજી ગયા હોત અને આવું વર્તન ન કર્યું હોત. એ સમજવા તૈયાર જ નથી. અરે એ એકબીજાને પ્રેમ કરે એની તો સગાઈ થઈ ગઈ છે. આપણે હજી સગાઈ તો બહુ દૂરની વાત છે, ઘરે વાત કરવાની પણ બાકી છે. એમના સંબંધના લીધે આપણી નાવડી મધદરિયે હાલક ડોલક થાય છે. મને તો એના પણ વિચાર આવે છે. હવે સંધ્યાને કઈ રીતે સમજાવીને મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. એવું હોય તો તું એકવાર વાત કરી જો ને એને. વિચાર તો કર્યો જ હતો, પણ મારા ભાઈ ના પાડે છે કે એને સમજવું હોત ને તો એ આવું કરત જ નહીં. પણ એને આવું કર્યું છે ને, અને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે તું મને ગમતો નથી. હવે કોણ એને શું સમજાવી શકે? અત્યારે છે ને સાચું કહું ને એટલો બધો ગુસ્સો આવે છે ને કે શું કરું સમજાતું નથી. ગુસ્સો તો મને આવવો જોઈએ, તમને નહીં. કારણ કે મારા ભાઈ સાથે ખોટું થયું છે. તમારી બેનને તો કાંઈ ફરક નથી પડ્યો, પણ ફરક પડશે મારા ભાઈને. આ બધું છે ને તમે લોકો ભૂલી જશો, પણ હું ક્યારે નહીં ભૂલું. અરે પણ તું મારા પર શું કામ ગુસ્સો કરે છે? તો કોના પર કરું? કોણે કર્યું છે આ બધું? તમારી બેને જ ને, તો એને જઈને વળું. અરે પણ મેં થોડું કંઈ કર્યું છે. માન્યું કે મારી બેને ભૂલ કરી છે તો હું એને સમજાવી પણ રહ્યો છું ને. મને તો લાગતું નથી કે આગળ આપણે વાત કરવી જોઈએ. તું આ શું બોલે છે તું? હે, આ શું બોલે છે તું? જો ઘરમાં આવું થયું હોય ને તો હું મારા ભાઈને વાત ન કરી શકું કે હું તમને પ્રેમ કરું છું. એટલા માટે જ આ વસ્તુ બોલું છું. જાઓ, તમે ઘરે જાઓ.
વિચારીએ કંઈક શું કરવું છે એ આગળ. બાપુજી, હવે ઓલીને તમારે કંઈ કહેવું છે, સમજાવી છે કે નથી સમજાવી કંઈ? હવે સમજાવવા જેવું એને કંઈ રહેવા દીધું છે? ઓલા જમાઈની સામે કેવું એનું અપમાન કર્યું. હવે એને ગમતું જ નહોતું તો હગાઈ વખતે ના પાડી દેવાય ને. હમણાં મેં એને કીધું ને તો મને શું કહે છે ખબર છે? આ તમે મારું પરાયણે કરાવી નાખ્યું હતું તો મેં કીધું આ આવું તારે કરવું હતું પહેલાં અમને ગુડાઈને અમને વાત કરાવીને અમે શાંતિથી બધું પતાવત. ત્યાં તો ન કરવાની કરી, અહીંયા ઘેરે આવ્યા તો બિચારાનું અપમાન કરી નાખ્યું. છોકરો કેટલો સારો છે, સંસ્કારી છે, ડાયો છે, એમાં કાંઈ ઘટતું નથી. આપણી સંધ્યાને હથેળીમાં રાખે એમ છે કહેવાય ને. મને તો કે જોયા વગરની હગાઈ કરવા ગયા, જોયો તો એ ખબર પડે આવો છોકરો હોય છે. મને એમ કે મારા બાપે ગોત્યો કંઈક સારો હોય છે, મને થોડી ખબર હતી, એટલે પછી મારે હગાઈ કરવી પડી. તો એમાં વાંધો શું છે કહીએ એને કંઈ? એનામાં વાંધો શું છે એ મને કહેવાય ને કંઈ? એને ઘણા વાંધા એમાં દેખાય છે, પણ હવે શું કરવું કે લે, નકર આવો છોકરો ક્યાં ગોતવાય ગયો મળે એમ છે. આમાં છે ને હારવાર આ બધું સબત બગાડા બધું મારું ભાંગવાની થઈ છે. કેમ? જો કુમારની બેન છે ને ફાલ્ગુની, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. એટલે મેં એવું વિચાર્યું હતું કે આ લોકોના બધું પતે ને પછી અમે અમારી વાત તમને કરીએ. ત્યાં તો આ બધું હળગાવી નાખ્યું. આ તો બધું બળતામાં ઘી હોમે એવું થયું છે હવે. જો અમારે પહેલેથી એવું નહોતું, પણ જ્યારથી આ સંધ્યાની હગાઈ થઈ છે ને ત્યાર પછી એણે મને બધી વાત કરી કે તમે મને ગમો છો ને. છોકરી ડાય છે એટલે મેં હા પાડી. પણ હવે આવું બધું થયું છે તો હવે કયા મોઢે આપણે? હું એ જ કહું છું તમે કદાચ મારી હગાઈ કરવા માટે તૈયાર થાવ. વાત ત્યાં જઈને કેમ કરવી? એકનું તૂટે ને બીજાનું હંધાઈ જા. હામાં જેવું જ છું ને. આ તો રાજીપો હોય તો જ આ શિયાળીની ઘડ બેહે, બાકી આમાંથી એક તરફ હું હાલે ને એટલે બધાની ગાડી પાટેથી ઉતરી જાય. મને સમજાતું નથી કે છોકરા મને વાંધો શું આવ્યો. બધી રીતે તૈયાર છોકરો છે, કમાય છે સારું, ન કમાતો હોય તો બરાબર છે. આ રૂપ રંગ તો છે ને માણાને જોવાના, સંસ્કાર જોવાના, પણ માણા અત્યારે રૂપ રંગ જોવે, સંસ્કાર કોઈ નથી જોતો. એ તો વાંધા છે, નકર ધોળા તો ઓલા કે એમ ગધેડાય હોય, પણ હવે માણાના સંસ્કાર અત્યારે કોઈ નથી જોતું, બધાના રૂપ રંગ જોવે છે. હવે સંધ્યા છે ને ત્યારે મને તો એમ થયું ખેંચીને બે મારી દવે ને, પણ એમ થયું કે ક્યાં દીકરીની જાત ઉપર હાથ ઉપાડવો. એટલે ભાઈ મારવાથી ન સમજે, સમજાવવાથી સમજે ને તો જ થાય, બાકી તો હવે આ મોટા થઈ ગયા પછી હાથ ઉપાડવો એ કાંઈ સારું ન લાગે. તમને લાગે એ પ્રેમથી સમજે એમ? મેં એને કીધું તો મારું મોઢું તોડી લીધું કે તું મને કહેવા વાળો કોણ છો? કે મને આવડે છે મારે કેમ વહીવટ કરવો હોય. જો આમાં કેવું થાય, પરાણે કદાચ તમે મારીને આ પડાવો ને લગ્ન પછી કંઈક અવળું પગલું ભર્યું હોય તો ટીલી બેસી જાય. એ કરતાં હવે જોઈએ છીએ ધીરે ધીરે શું થાય, બીજું તો શું કરવું. મારે છે ને આમાં મારે શું કરવું ને મને નથી દશવસ્તી કાંઈ. બોલીને મારે શું જવાબ દેવો ને એ મને ખબર નથી પડતી. હાથ મળ્યો હું એને, સવારે મેં એને વાત કરી કે ભાઈ ભૂલ તારા ભાઈની નથી, ભૂલ મારી બેનની જ છે. તો એ કે આમાં આપણે શું કરીશું? એ કે પછી આપણે વાત કરી કે આગળ કે ન ચાલે ને કીધું. હવે એની વાત સાચી છે ને. હવે જો એ સમજીને એ વાતને મનમાં ન લે તો તારી વાત આગળ હાલે, બાકી તો એને એમ થાય કે મારા ભાઈનું અપમાન કર્યું, એ ઘરમાં મારે નથી જવું. એ મનમાં ન લે પણ એનો પરિવાર, એનું કુટુંબ, હા એ લે. એ તો લે ને. પણ આને આ છોડીને જ ભાન નથી પડી કેવી રીતે એને વહીવટ કરી નાખ્યો ને પોતે જાણે ઘરની માલિક હોય એમ બધું કહી જ દીધું એને. આવી રીતે અપમાન કરીને કાઢી મુકાતા છે. મને કે હવે પહેલાંનો સમય નથી રહ્યો, અત્યારે જોઈને જ કરવાનું હોય. એટલે મેં કીધું જોઈને ન કર્યું એમાં થઈ શું ગયું? એનો પરિવાર, આ છોકરો કેવો ડાયો સંસ્કારી. મેં એને એ જ કીધું કે છે ને બાપુજી જે કરતા હોય એને સમજી વિચારીને જ કરતા હોય. આપણે કરતાં એને વધારે દિવાળી જોઈ છે. એ આપણા માટે જે પાત્ર પસંદ કરતા હોય એની હારા મારું જ હોય. હાથે કરે છે ને એમ જ બધાને તૂટે છે. જેણે જેણે મા બાપને પરણાવ્યા છે ને એને કોઈ દી વાંધો ન થયો 100 વર્ષે તે.
પણ ક્યાંથી આવે? મા બાપ કે અહીંયા કર્યું હોય તો કાંઈક તિરાડ પડી હોય તો કોઈક હાંધભાઈ આવે. હા પરબારું કરો એમાં કોણ આડો આવે? આજે કઈ અહીંયાના ભોગવે જોઈએ હવે જે થાય આપણા નસીબ, બીજું હું. તારે હવે શું કરવાનું છે? કેટલી વાર પૂછશો? અરે એકનો એક સવાલ હું 100 વખત પૂછીશ. આ મેં હગાઈ કરેલી છે એમનામ ના પાડી હોય ને તો બરાબર છે. આ સમાજમાં મોઢું શું દેખાડવું હગાઈ થયા પછી ના પાડે છે તો હું આ તમારી એકની એક વાતનો 100 વખત જવાબ એવો જ આપીશ કે મારે આ લગ્ન નથી કરવા. પણ જો તારી રીતે તું એમ કહે છો ને કે મારે સારો છોકરો જોઈએ ને સારું ઘર, અત્યારે સમાજમાં જે છોકરા છોકરીઓ જાતે જોઈને સંબંધ કરીને લગ્ન કરે છે ને લગભગ કોઈનું હાલતું નથી. જો પહેલી વાત તો એ કે મેં એવું કીધું જ નથી કે મારે જાતે જોઈને લગ્ન કરવા, બરાબર? કારણ કે મારી જિંદગીમાં કોઈ એવું નથી કે જેની હારે મારે લગ્ન કરવા હોય. મેં ખાલી એટલું કીધું હતું કે તમે સારો છોકરો જોઈને મારા લગ્ન કરાવો, આ છોકરો મને નથી ગમતો, બરાબર? બીજી વસ્તુ કે તમે એમ કહો છો કે હાથે જોઈને જે લગ્ન કરે એ સારું હોય જ નહીં, તો એ વસ્તુ તો ખોટી પડે. ઘણા એવા લોકો છે મારી સામે દાખલા છે કે એ લોકોએ હાથે જોઈને લગ્ન કર્યા હોય ને અત્યારે બહુ ખુશ હોય, એકબીજા હારે બહુ સારી રીતે રહેતા હોય. હા તે સારી રીતે જે રહેતા હોય કે ન રહેતા હોય, મારે નથી તારું ભાષણ સાંભળવું. આ તારી પાછળ છે ને આ ભાઈની જિંદગી બરબાદ થવા જઈ રહી છે, તને કેમ ખબર મારી છે? પાછળ એની જિંદગી શું કામ બરબાદ થાય? હવે તારી હગાઈ થઈને પછી મને ભાઈએ વાત કરી કે હું પણ ફાલ્ગુનીને પસંદ કરું છું, અશોકની બેનને. તો તે આ રીતે વર્તન કર્યું છે તો હવે અહીંયા મારે એની વાત કરવા કઈ રીતે જવું? જો આ મને તો આવી કંઈ ખબર જ નહોતી, મને અત્યારે ખબર પડી, બરાબર? પણ જો ભાઈ એ ફાલ્ગુનીને પસંદ કરતા હોય તો ભલે ને બંને લગ્ન કરે, ભલે બંને જોડે ને, મને એનાથી કાંઈ જ વાંધો નથી. જો મને તો છે ને હું તો બહુ ખુશ થઈશ કે મારા ઘરમાં ભાભી આવશે, આ ઘરમાં બીજું કોઈ સ્ત્રી આવશે જેની સાથે હું વાતોચીતો કરીશ, રહીશ. મને ફાલ્ગુનીથી જરા પણ કાંઈ જ પ્રકારનો વાંધો નથી. તને વાંધો નથી, પણ જે છોકરીના ભાઈનું હગાઈ પછી સસરાના ઘરે હળહળતું અપમાન થયું હોય એ છોકરી આ ઘરની વહુ બનવા રાજી થાય ખરી? એને આ વસ્તુ જોવાની જ ન હોય. જો એ મારા ભાઈને પ્રેમ કરતી હોય, મારા ભાઈને પસંદ કરતી હોય તો પછી એને આ બધું જાતું કરવું પડે. બીજું હોય શું કે હવે એ લોકો માટે હું તો પરાણે લગ્ન ન કરું ને, હું મારી જિંદગી હું કામ બગાડું એ લોકો માટે? અરે તારા ભાઈનું કોઈએ અપમાન કર્યું હોય કદાચ તો એ માણસ સાથે તો બોલ ખરી. બધાને પોતપોતાના ભાઈનું પછી એ છે ને ઓલું કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય, સમજ્યા તમે? એકબીજાને સમજવાની વાત હોય. પછી એ બેને સમજી લેવાનું હોય કે ભાઈ હા તમારી એને ફાલ્ગુનને કેવું પડે કે ભાઈ તમારી બેને મારા ભાઈનું અપમાન કર્યું હતું, પણ હવે એ બેનો પ્રશ્ન છે, એના લીધે આપણે આપણી જિંદગી ન બગાડાય. એ બેને જો સાથે જ રહેવું હોય તો બીજા બધા ફેક્ટર એને અફેક્ટ ન કરવા જોઈએ. તો તમે પણ એકબીજાને સમજી લો ને તો વાત બગડે નહીં. પણ મારે એ માણસ જોડે રહેવું જ નથી તો હું સમજુ ને. રહેવું હોય તો સમજવાની વાત આવે, નો જ રહેવું હોય તો સમજવાની વાત જ ન આવે. હવે તને તો છે ને મને એમ લાગે છે કે ભગવાન આવીને સમજાવે ને તોય તું એકની બે થાય એમ નથી. ખબર જ છે ને તો હું કામ તમે આ રોજ ઉઠીને ઓલું આમ ભાષણ આપવા બેસી જાવ? હવે તાર હું કરવું છે તો હવે તે હું વિચાર્યું. હું તારી વાત હાલ ભૂલી જાત, પણ આ નવી વાત ભાઈની સાંભળીને એટલે હવે તારી ચિંતા છે ને ભાઈની ચિંતા છે. તું જો તારા નિર્ણય ઉપર અડગ રહીશ તો ભાઈની જિંદગી ખરાબ થશે. એટલે મારે કરવું શું? જો પપ્પા એ બધા જમાના વયા ગયા, આની જિંદગી ખરાબ થઈને ઓની કોઈના વગર કોઈની જિંદગી ખરાબ નથી થતી, કોઈના વગર કોઈનું અટકતું નથી. આ દુનિયા છે ચાલ્યા કરે. આવું બધું આ ન ફિટ પડ્યું તો નથી કરવું, તો એ બેને એકબીજાને ગમતું હોય તો ભલે ને રહેતા. તમારે કહી દેવાનું કે ભાઈ તમ તારે મારી દીકરીને જો આ અશોક નથી ગમતો એટલે આપણે આ સગાઈ નથી કરવી, પણ તમારી દીકરી ને મારો દીકરો બંને એકબીજાને સમજે છે, બે એકબીજાને ગમે છે તો આપણે લગ્ન કરી નાખીએ, એમાં કાંઈ નવી વાત નથી. હાલો કદાચ ફાલ્ગુની સમજી જાય, પણ એનો પરિવાર, એના પરિવારને શું થાય કે જે ઘરમાં મારા દીકરાનું જે છોકરીએ અપમાન કર્યું એ ઘરમાં મારી દીકરીને વહુ બનાવીને હું ના મોકલું. બધા વિચારે પરિવાર, હવે પરિવારને ક્યાં ભેગું રહ્યું? પરિવારને લગ્ન કરવા, લગ્ન કોને કરવા છે? ફાલ્ગુનીને કરવા છે. તો જોવાનું કોને? ફાલ્ગુનીને. પરિવાર એમાં વચ્ચે આવે જ નહીં. આ મારે નહોતા કરવા, મેં ના પાડી દીધી ને.
તું ના પાડે એમ ન હાલે, બધું સમજી વિચારીને અમારે સામે જવાબ દેવો પડે. હજી જો કે એ લોકોને મેં વાત નથી કરી આવું થયું છે એમ, અને જમાઈ ન કહી દે તો સારું ઘેરે થઈને. હજી આ વાત તમારો જમાઈ મારે કઈક તમારો જમાઈ છે ને એ હવે કહી દે ને તો સારી વાત છે. જીની એ ખુવાળો જોયો નથી તે. બધાને આખ્યું હરખ્યું ન હોય, બધાના વાન હરખા ન હોય. ધોળા તો ગધેડાય હોય તો ગધેડાને મારે કહેવાય એમ. અશોક, અરે અરે તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું કંઈ કામ હતું? કામમાં તો તમારી માફી માંગવા આવ્યો છું. મારી માફી? હા, તે દિવસે જે મારી દીકરીએ તમારું અપમાન કર્યું, તમારી સાથેની સગાઈ તોડી નાખી, એટલે. અરે પણ મારી વાત સાંભળો. એ વાત તો હું ભૂલી ગયો છું, સમજ્યા તમે? અને આ વાતને લઈને તમે મનમાં કાંઈ ઉકળાટ નહીં રાખતા. અરે પણ મારે આ વાતને લઈને તમને જવાબ દેવો, સમાજને જવાબ દેવો, તો પછી હગાઈ જ ન કરે ને, લોકો એમ કહે છે. એ વાત તમારી હાચી, પણ હવે તમે તમતારે બીજું ગમે એ કાંઈક કહી દેજો ને. પણ એક વાતની જાણ તમને હોવી જોઈએ કે મારી વાત સાંભળો. આ તો હજી હગાઈ જ થઈ હતી ને લગ્નની તૈયારી હતી અને એણે ના પાડી. પણ તમે એ ક્યારેય વિચાર્યું છે કે લગ્ન થઈ ગયા હોત ને આ વસ્તુ થઈ હોત તો? હા, એ વાત સાચી છે, પણ આ વસ્તુ બની એમાં બીજી બે જિંદગી ખરાબ થઈ રહી હોય ને એવું મને દેખાય છે. બીજી બે જિંદગી એટલે હું કાંઈ સમજો નહીં. તમે શું કહેવા માંગો છો? કહેવા એ જ માગું છું કે તમારી બેનને મારો દીકરો રાજ પસંદ કરે છે, પણ હવે મારી દીકરીએ તમારી સાથે સગાઈ તોડી નાખી, એટલે તમે કેવી રીતે સ્વીકારો મારી વાત? આ વાતની તો મને હા શું કહું ને કાકા, તો જાણ જ નથી. મારી બેને આ વાત મને કરી જ નથી. હા, પણ મને રાજે હમણાં જ વાત કરી, એટલે મને એમ થયું કે જરાક તમારા કાન સુધી વાત નાખું. જો ઈશ્વરને મંજૂર હોય તો કદાચ આ વાત આગળ ચાલે. જો મારી વાત સાંભળો. હું તમારા આખા પરિવારને ઓળખું છું, પણ એક વાતનું દુઃખ થાય છે કે આ વાત મારી બેને મને ન કરી. અને હા, તમારા દીકરા જેવો જો મારી બેનને છોકરો મળતો હોય ને તો આનાથી સારું કાંઈ ન કહેવાય. હા, પણ તમારી બેન તમને કયા મોઢે વાત કહી શકે? કારણ કે જે ઘરમાં તમારું અપમાન થયું હોય એટલે તમારી બેન સ્વાભાવિક છે ન વાત કરી શકે. હા, એ વાત એ વિચારવા જેવી તો ખરી જ, પણ હા શું કહું ને તો મારી બેન બહુ દુઃખી થઈ ગઈ હતી તે દિવસે જ્યારે મારું અપમાન કર્યું ને આ હગાઈ તોડીને તમારી દીકરીએ ત્યારે. પણ તમે જરી કંઈ ચિંતા નહીં કરતા. મારી બેન જો રાજી હોય ને તો હું તમારા દીકરા હારે મારા બેનના લગ્ન કરાવી. સારું કહેવાય તમારી સમજણને. નકર જે ઘરમાં જેનું અપમાન થયું હોય એ ઘરમાં કોઈ પોતાની બેન કે દીકરીને આપવા રાજી ન થાય. તો તમારા સંસ્કાર સારા કહેવાય. ના ના, એ વાત સાચી, પણ મારી બેનની ખુશીથી વધારે આ દુનિયામાં મારે કાંઈ છે જ નહીં, સમજ્યા તમે? હા, સારું, તો હું રાજને વાત કરીશ કે ભાઈ અશોક તો તૈયાર છે તમારા લગ્ન માટે, પણ આ વાતનો અફસોસ તો મને જિંદગીભર રહેશે કે મારી દીકરી જે તમારું અપમાન કર્યું ને એ. જો મારી વાત સાંભળો. હવે એ વાત તમારે ભૂલી જવાની જ રહે. હા, અને હવે આપણે અલગ ક્યાં હવે થવાનું છે? તો તમે મનમાં વાત રાખશો. જો હું તો હાવ ભૂલી જ ગયો છું. હા, એટલે કહું છું કે તમે હોતે ભૂલી જ જાયજો. અને આવી વાતો મગજમાં રાખવી ને આપણે તો કેવું થાય તમને ખબર છે? આપણી જિંદગી હાવ બગડી જાય. જ્યારે હોય ને ત્યારે એ જ વિચાર આવે કે મારું અપમાન કર્યું હતું, મારું અપમાન કર્યું હતું. પણ
એકવાર એ વાત મનમાંથી આવું કાઢી જ નાખો ને એટલે પછી છે ને તમને છે ને આમ સારું લાગે. સારું, તો તમે તમારી બેનને સામે આવીને વાત કરશો એટલે એ રાજી થઈ જશે. કાંઈ વાંધો નહીં. સારું. હા જય શ્રી ભલે. જય શ્રી કૃષ્ણ. હવે મારી બેનને હું વાત કરી. હા જો મને તો આજે ખબર પડી તું અને મારો ભાઈ બંને એકબીજાને પ્રેમ કરો છો. મને આ વાત જાણીને બહુ ખુશી થઈ કે તું મારા ઘરમાં મારી ભાભી બનીને આવીશ. હા, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને એકબીજાની લાગણીઓની કદર પણ કરીએ છીએ. એટલા માટે જ લગ્ન કરવાનો નિર્ણય અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને એકબીજાની લાગણીની કદર પણ કરીએ છીએ. એટલા માટે જ લગ્ન કરવા માટે વિચારી લીધું છે. પણ હું તારા જેમ નથી કે છેલ્લી ઘડીએ ના પાડી દઉં. જો મારું કહેવું એવું છે કે હવે જો આપણે આ નવા સંબંધની શરૂઆત કરીએ છીએ ને તો જૂનું જે પણ થયું છે ને એ ભૂલી જા. હા, જો જે વસ્તુ છે ને નસીબમાં હોય ને એ જ થાય. કદાચ તારા ભાઈના નસીબમાં હું નહીં હોય એટલે અમારા લગ્ન ના થયા, પણ એ વસ્તુ તો ક્યાં સુધી આપણે રાખીશું, ક્યાં સુધી ગણીને ગાંઠે બાંધશું. સાચી વાત છે. વાત એવી જ હતી ને કે આમ આરામથી ભૂલી જવાય. કેવું કહેવાય નહીં કે જે વ્યક્તિએ બીજાનું અપમાન કર્યું હોય એ વ્યક્તિ કેટલું આસાનીથી બોલી દે કે આ વાતને ભૂલી જવી જોઈએ. તો પણ હું શું જેનું કરું? જેનું અપમાન થયું હોય ને એ વ્યક્તિને જ ખબર હોય કે આ કઈ રીતે ભૂલાય. અરે પણ જો હું છે ને આમ કોઈના ગયા પછી પાછળથી વાત કરવી કે પાછળથી બોલવું ને એ ટાઈપની માણસ નથી. જે હોય ને એ મોઢે કહેવાવાળી માણસ છું. હવે મને જે લાગ્યું એમ મોઢે મેં તમારા ભાઈને કહી દીધું. તો એ જ વસ્તુ તમારે સગાઈ થઈ ત્યારે કરવાની હતી, એટલે કે જોવા આવ્યા ત્યારે કરવાનું હતું. આટલા સમયથી તમે સાથે રહેતા હતા, ફરવા જતા હતા, મારા ઘરે તમે આવતા હતા, અને હવે લગ્નનો સમય આવ્યો, નક્કી થઈ ગઈ તારીખ, પછી તમે આવું કરો તો તમને જરાય શરમ ન આવી? જો ભૂલ મારી પણ છે. મારે સગાઈ થતાં પહેલાં તમને લોકોને કહી દેવું હતું કે મને અશોક નથી ગમતો, પણ હું બોલી જ ના શકી. ખોટું મારા પપ્પાના દબાણને લીધે હું કંઈ કહી ના શકી. સમજી શકું છું તમારી વાતને, પણ કંઈ નહીં, હવે જે થઈ ગયું છે તો થઈ ગયું છે. આપણે તો આગળ કઈ રીતે રહેવાનું છે એ જ વિચારવાનું છે. એ વાત પણ બરાબર. જો તમે મારા ઘરમાં આવો ને તો ક્યારેય પણ એવું ના વિચારતા કે આ ઘરમાં હું કઈ રીતે રહીશ, શું થશે, શું નહીં થાય. જો હું છે ને આમ સ્વભાવની બહુ સારી છું. ભલે મેં તમારા ભાઈ સાથે સંબંધ ના રાખ્યો, પણ એમ મને તમારા લોકોથી કોઈ જ વાંધો નથી. હા, એ તો છે જ, પણ મેં તો કંઈક વિચાર્યું હોય ને કે મારે કઈ રીતે ત્યાં રહેવાનું છે. કારણ કે જ્યારે જ્યારે તમને જોઈશ ત્યારે ત્યારે મને મારા ભાઈની યાદ આવશે અને દુઃખ થશે. એટલે વિચારશું કે આગળ કઈ રીતે રહું. એ તો જો તમે આવી રીતે મગજમાં લઈને ફરશો ને તો થઈ રહ્યું. આપણે તો હવે રોજે પછી ભેગું જ રહેવાનું થશે ને રોજે તમે મને જોશો ને રોજે તમને તમારા ભાઈની યાદ આવશે. તમારા ભાઈની યાદ આવશે એટલે તમને એવું લાગશે કે મેં તમારા ભાઈનું અપમાન કર્યું હતું અને પાછું આપણા બંને વચ્ચે ઝઘડા થશે. એટલે જે કંઈ પણ કરો ને એ બહુ લાંબુ વિચારીને કરજો, કારણ કે પછી તમને એવું થાય કે આણે મારા ભાઈનું અપમાન કર્યું હતું ને પછી તમને મારા પર ગુસ્સો આવે ને પછી તમે ન કરવાની વસ્તુ મારી સાથે કરો, ખોટી આડોડાઈ થાય ને આપણા ઘરમાં અશાંતિ ઊભી થાય. એવું આપણે નથી કરવું. એટલા માટે જ હું આજે તમારી સાથે વાત કરવા આવી છું કે ભલે તમે મારા ઘરે વહુ બનીને આવો, તમારું જ ઘર છે, અને એમ પણ મારે તો મમ્મી પણ નથી, એટલે તમે આવશો તો મને ગમશે. પણ સંબંધની શરૂઆત નવેસરથી કરવી હોય ને તો જ આપણે આગળ વધીએ. બાકી તમારાથી ને રાજભાઈથી મને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી. સાચી વાત છે. એ તો મેં વિચારેલું છે એવી રીતે જ થશે અને કોઈને એમાં કાંઈ તકલીફ નહીં પડે. તમે એની ચિંતા નહીં કરો. વાંધો નહીં, તમે આવ્યા છો તો મને તમારી જેમ અપમાન કરતા તો નથી આવડતું, પણ કે ચા નાસ્તો કંઈક બનાવ. એક મિનિટ, આજે બોલ્યા ને એ બોલ્યા,
હવે પછી છે ને આ અપમાન શબ્દ બીજી વાર નહીં બોલતા, બરાબર? એ અપમાન ભૂલાવવા માટે જ હું આજે અહીંયા સામેથી તમારી પાસે આવી છું, બાકી કોઈ જ જરૂર નથી મારે અહીંયા તમને મળવા આવવાની. એટલે હવે તમને એવું લાગતું હોય કે હું બધાનું અપમાન જ કરું છું, તો તમે આગળ વિચારવાનું પણ રહેવા દેજો, ઠીક છે? ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આગળ તો મેં વિચારી જ લીધું છે કે શું કરવાનું છે. બોલો ને. જો કુમાર, પહેલાં તો કુમાર, હવે હું કામ કહો છો? હું એમ કહું છું, જો મને ખબર છે કે તમારી બહેનની હગાઈ મારી હારે થઈ હતી ત્યારથી તમને આદત પડી ગઈ છે, પણ હવે એ આદત કાઢી નાખજો. એવી રીતે કાઢો? તમે બહુ ભલા માણસ છો. તમારી આમાં કંઈ ભૂલ નથી. ભૂલ તો મારી જ છે કે શું કહું, મારી બેનને કંઈ કહી નથી. જો મારી વાત સાંભળો, આમાં ભૂલ છે ને તમારે કોઈની નથી, તમારી બેનની ભૂલ નથી. ભૂલ આમાં મારા કિસ્મતની છે, સમજ્યા? એટલે તમે પોતે શું કામ દોષ લ્યો છો? હાવ ખોટી વાત છે આ. સાચું કહું ને તો મારી બેન એના જીવનની સૌથી મોટી ભૂલ કરી રહી છે કે તમારી જેવા છોકરાનો એ તિરસ્કાર કરી રહી છે. આટલું તમારી સાથે થયું છે છતાં તમે કેટલી સમજદારી દાખવી રહ્યા છો. જો મેં તમારા પપ્પાની હારે એક વાત કરી હતી કે આ તો સારું છે કે આણે લગ્ન પહેલાં ના પાડી દીધી, લગ્ન પછી આવું છું હોત તો વધારે આબરૂ ન જાત. હે, આપણે એ લાઈન પકડીને હાલવાનું છે એટલે આપણને છે ને એમાંથી શાંતિ મળશે. બાકી હું માન ને હું અપમાન ને, અરે આપણે આ ધરતી ઉપર આવ્યા છે શું કામ? કે એક સારું જીવન જીવી અને પછી પાછું જતું રહેવાનું છે. બધા માણસ જો તમારી જેવા સમજદાર થઈ જાય ને તો દુનિયામાં કે કલેશ જ ન રહે. જો હું તમને ખાસ વાત કરવા માટે અહીંયા આવ્યો છું. હા, બોલો ને. વિચારું છું કે આ વાત કેવી રીતે તમને કરવી જોઈએ કે ના કરવી જોઈએ. જો જે વાત હોય એ તમે મને કરી શકો છો, તમ તારે બોલો. અરે મારી બેને તમારું અપમાન કર્યું છે. અરે જો એ વાત હવે છોડી જ જો, હું ભૂલી ગયો છું એમ કહું છું. અશોકભાઈ, ભલે અપમાન કર્યું હોય પણ તમારે શું વાત કરવી છે બોલો ને તમ તારે. જો અશોકભાઈ, તમારી બેન ફાલ્ગુની અને હું એકબીજાને પ્રેમ કરીએ છીએ. જો આવો વિચાર એ કોઈ દિવસ નહીં કરતા. હા, તમે આ શું બોલો છો? જો હું જોવે હવે? અમે કોઈ રમત નથી કરી. પણ હું અત્યારે રમતમાં બોલું છું. હા, અરે તમારા બાપુજી છે ને મારી પાસે આવ્યા હતા, મને બધી વાત કરી અને હું પણ ખૂબ રાજી થયો. કયા શબ્દોમાં તમારા વખાણ કરો અરે ના કે ના, જે છોકરાની બેન સાથે તમારી સગાઈ તૂટી ગઈ છે એ છોકરા સાથે તમારી બેન પ્રેમ કરે છે અને તમે રાજી થઈ ગયા. અરે દુનિયામાં બેનથી વિશેષ શું હોય? હે, એક ભાઈને મને કહેશો તમે? અરે હું તો બહુ ખુશ છું કે એણે છે ને તમારી જેવો છોકરો પસંદ કર્યો છે, કારણ કે તમારા દરેક ઘરના સભ્યો છે ને એને હું ઓળખું છું. મારી બેન કોઈ દિવસ ન્યા દુઃખી નહીં થાય. હા, એને દુઃખી તો હું ક્યારેય નહીં થવા દઉં. એની સાથે દિલથી દિલનો નાતો જોડાઈ ગયો છે. જો એને દુઃખી કરું તો હું ક્યાંય સુખી ના થાઉં. જો તમે આ મારી વાતને વધાવીને સાચું કહું ને તો મને દુનિયાની બધી ખુશી આપી દીધી છે, પણ આ ખુશીની સાથે સાથે થોડું દુઃખ પણ થઈ રહ્યું છે. દુઃખ? હા, કઈ વાતનું દુઃખ થાય છે? તમે સારી રીતે જાણો છો કે હું શું કહેવા માંગુ છું. અરે બોલો ને તમે. મારી બહેનની વાત કરું છું. એ સમજી જાય ને. જો મારી વાત સાંભળો તમે. હવે તમારી બેન માટે પણ હવે કોઈ મૂર્તિઓ તૈયાર કરો, જોવા આવે, બેનની સગાઈ થઈ જાય એટલે પછી તમને છે ને આ વાતનું કાંઈ ટેન્શન ન રહે, સમજ્યા?
ખૂબ જ ઉમદા વ્યક્તિ છો તમે. મને તો શું કહેવું ને એ સમજ નથી પડતી તમારી સાથે. ખરેખર આ ઈશ્વર પણ ગજબનો છે. જેને ખુશીઓ મળે છે એ ખુશીઓ લઈ નથી શકતું, અને જે ખુશીઓ પામવા માટે તડપી રહ્યું છે ને એને ખુશીઓ મળતી નથી. સૌના નસીબની બલિહારી છે. કંઈ નહીં, તમારા કિસ્મતમાં પણ ઈશ્વરે ખૂબ કંઈક સારું લખ્યું હશે. એ તો એટલે જ આવું થયું. કંઈ નહીં, સારું ચાલો તો હવે મજા લો. ભલે હાલો તો જય શ્રી કૃષ્ણ. કઈ ઉપાધિ નહીં કરતા. બેન, હા ભાઈ બોલ, કંઈ કામ હતું? ઘણું કામ હતું મારે, ઘણું કામ હતું તારું. હા તો બોલ ને. તે હવે આ ધંધા શું આદરા છે? શું બોલે છે ને આવી રીતે કેમ વાત કરે છે? મેં શું કર્યું? શું કર્યું એમ તને નહીં ખબર હોય? સેના વિશે વાત કરે છે એ બોલ ને. પહેલી વાત તો એ કે મને જાણ કર્યા વગર તે આ બધું કર્યું. સેની જાણ નથી કરી? કઈ કેસો તો સમજ પડે ને. અરે જેણે મારું અપમાન કર્યું એના ભાઈને તું પ્રેમ કરી બેઠી. હા, તને જરી કઈ વિચારે ન આવ્યો? જો મને નહોતી ખબર કે હા સંધ્યા આવું કરશે, અને પ્રેમ તો એ પહેલાથી કરતા હતા અમે. પહેલાથી કરતા હતા. અરે એની યારે તો છે ને બદલો લેવાનો હોય. એને અપમાન કર્યું છે ને તો આખા ઘરનું અપમાન કરવાનું હોય. પણ તું તો એને પ્રેમ કરી બેઠી. હા ભાઈ પણ કહું છું ને કે મેં કઈ જાણી જોઈને નથી કર્યું. અને જોઈને પ્રેમ કઈ વિચારીને થોડી કરવાનો હોય. પ્રેમ પણ આ આવળી જગ્યાએ તે પ્રેમ કર્યો છે. ભાઈ જો તને આ સંબંધ મંજૂર ના હોય ને તો તું કે એમ કરવા તૈયાર છું, પણ તું આવી રીતે ના બોલ. વાહ મારી બેન વાહ. અરે હું તો મજાક કરતો હતો. શું મજાક કરતો હતો? એ જ કે મારી બેન મારી બાજુ છે કે, પણ નહીં, ખરેખર હું બહુ કિસ્મત વાળો છું કે મને તારા જેવી બેન મળી. તું કે શું બોલે છે કઈ સમજાતું નથી. અરે આ વાત મને બહુ ગમે છે. તું એને પ્રેમ કરશો ને એ, અને હવે જલ્દીથી જલ્દી છે ને હગાઈ ને લગન બે હારે ગોઠવી નાખવાનો વિચાર છે મારો. સાચું કહે છે કે પછી હજી એ મજાક કરે છે? સાચું જ કહેતો હોય ને, હજી થોડો મજાક કરતો હોય. લે સાચું કહું ને તો મને દુઃખ થતું હતું કે જે ઘરમાં તારું અપમાન થયું હોય અને એ જ ઘરમાં હું લગ્ન કરીને જાઉં એ તને કઈ રીતે ગમશે. અને એટલા માટે જ હું તને આ વાત કરી નહોતી શકતી. પણ શું કરું, પ્રેમ એવી વસ્તુ છે ને કે થઈ ગયા પછી કાંઈ સમજાતું નથી કે શું કરવું અને શું નહીં. જો ભાઈ તને દુઃખ થતું હશે મને ખબર છે, ભલે તું હસતો હોય પણ અંદરથી તો તારી આત્માને તો દુઃખ જ થતું હશે. પણ હું પણ શું કરું, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અરે બેન મને જરી કઈ દુઃખ નથી થયું. મને તો એ વાતની ખુશી થાય છે કે મારી બેન કોઈ દી એના જીવનમાં દુઃખી નહીં થાય, કારણ કે આ રાજકુમાર એવો ગોઈતો છે. બહુ મને ખુશી થાય છે આ વાત. હા, અને બીજું કાંઈ વિચારવાનું નથી, કારણ કે હજી તારા મગજમાં જરી જરી વિચાર આવતો હોય છે કે મારા ભાઈનું અપમાન આની બેને કર્યું એ, પણ આ બધું ભૂલી જવાનું હોય. હું તો ભૂલી જ ગયો છું, સમજી તો. સાચું ભાઈ તું ભૂલી ગયો છે? હા બેન. મને નથી લાગતું, કારણ કે ઘણી વાર તને દુઃખી જોઉં છું ત્યારે મને યાદ તો હોય જ છે કે તું શેના લીધે દુઃખી છે. ના ના બેન, હું એ વાતને લઈને નથી દુઃખી. અત્યારે તો મને એક વાતની ખુશી છે કે મારી બેન એની જિંદગી જીવવાનું ગોતી લીધું છે. એ વાતની મને બહુ ખુશી છે, કારણ કે આવો પરિવાર છે ને, આવો પરિવાર દીવો લઈને ગોતવા જાવીને તોય ન મળે. આ તારા સસરા, આ રાજકુમાર બહુ સારા છે, અને હા સંધ્યા પણ સારી છે. તમે આવું બોલો છો?
હા હું બોલું છું. જે વ્યક્તિએ તમારું આટલું આવું અપમાન કર્યું હોય એના વિશે તમે આવું કઈ રીતે બોલી શકો? અરે મને કાંઈ. ખબર છે કે ત્યાં બધા જ હારા છે પણ સંધ્યાને તો હું જો ક્યારેય બેન નહીં એને હવે છોડી દેવાની છે. અને એ કેટલો સમય હશે હવે, એ લગભગ એની માટે હવે બધી તૈયારી ચાલુ જ છે. છોકરો ગોત છે એ એના પીળા હાથ કરાવીને એના હારે જાહે, સમજી? અને તું અહીંથી ને વહી જાય એટલે ઘરે ખાલી થઈ જાય, પછી હું એકલો. ભાઈ તું ચિંતા શું કામ કરે છે? તારા માટે ભગવાને કંઈક સારું લખ્યું જ હશે ને, અને તારા જીવનમાં પણ કોઈ એવો વ્યક્તિ આવશે જે તને સમજશે. હા બેન, અરે તારી જેવી બેન જો મારી હારે હોય, તારી લાગણી મારી હારે છે, તો પછી ભગવાન એ દિવસ જલ્દી લાવશે. હા જલ્દી આવશે. અને મારા વીરાના લગ્નમાં જોજો કેવી આપણે ધમાલ કરશું, આખું ગામ જોતું રહી જશે. તો હું કહું આજ જ એની ઘરે જવું છે, એને શું કહેવાય પેલું સરપ્રાઈઝ આપીશ, બરોબર? લગ્ન અને હગાઈ બધું હારે, તો અત્યારે જ જાવી. સારું. હાલ બેન, હા ચાલો. ચાલો ચાલો. કેમ હવે પૈસા માંગ્યા એટલે તમે આમ સ્તબ્ધ થઈ ગયા ને? પૈસા તમારે નેલ એક્સટેન્શન કરાવવાના છે, પાર્લરનો ઓર્ડર આપવાનો છે, હેર ટ્રીટમેન્ટ કરાવવાની છે અને સ્કિનની ટ્રીટમેન્ટ કરાવવાની છે. એટલે મને છે ને ઓછામાં ઓછા 50-60 હજાર તો જોશે. એ બધા આપ્યા હતા તારે હગાઈ કરી હતી ને ત્યારે, એટલે હવે એ બધું ભૂલી જાય છે. એ સગાઈ કરીને એને 1 વર્ષ થવા આવ્યું, કદાચ એટલું તો થઈ જ ગયું હશે. હો, આ પાકી મને નથી ખબર, પણ એટલું તો કદાચ થઈ જ ગયું છે. એટલે હવે તો, અને મારા ભાઈના લગ્ન આવવાના છે તો મારે તારા ભાઈના લગ્ન આવે તારી ક્યાં હગાઈ છે? તારે તૈયાર થઈને શું કરવું છે? તમારા ભાઈના લગ્નમાં હું તૈયાર થાય તો કોક મને જોશે. તો તારા ભાઈને ત્યાં મને કોક જોશે તો કોક તમને પૂછશે કે આ તમારી જ છોકરી ને? પછી માગું નાખશે, પછી મારા લગ્ન થશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી આવો, જય શ્રી કૃષ્ણ. હા જુઓ, મેં મારા બહેનની વાત જાણી લીધી કે એના મનમાં શું વાત હતી, અને હવે મેં વિચાર કર્યો છે કે આપણે હગાઈને લગ્ન બે એક હારે જ રાખશું. હા જેમ તમે કહો એમ. હા તો હા, મારા રાજકુમાર ક્યાં છે? એ ઘરમાં આવશે. તમારા રાજકુમારની જેમ તૈયાર થતા હશે. સંધ્યા સંધ્યા થઈ ગયો ભાઈ તૈયાર? ઓલું સિરમની બોટલ જડતી. હા, આ હાય મારો ભાઈ શોખીન બહુ કે નહીં, એટલે વાંધો નહીં ભાઈ, પછી કરી લેજો ને. હા હમ. પણ આમ શું ભાઈ અચાનક અહીંયા નક્કી કરવા આવ્યો છું. સારું કહેવાય. અને જો આપણે ઝાઝો ટાઈમ નથી લેવાનો. હું કહું આ 1-1.5 મહિનામાં એટલે સગાઈ કરી નાખે 1.5 મહિનામાં એમ? સગાઈ લગન બધું ભાઈ, હવે પછી શું એમાં લાંબી વાત હોય. ભેગું જ. બે ભેગું? હા હા તો કઈ વાંધો નહીં, કરી નાખીએ. તો કઈ વાંધો નથી, જેમ બને એમ જલ્દી, આપણે કઈ ઉતાવળ નથી, પણ કરી નાખીએ. નથી ઉતાવળ તો હું એમ કહું છું તો હમણાં થોડોક ટાઈમ રહેવા દઈએ. એવું હોય તો અમારો ભાઈ કંઈક બરાબર સ્ટેબલ થઈ જાય પછી કરીએ ને. હા વાંધો નહીં, 1-2 વર્ષ જવા દઈએ, તારા ધંધામાં પણ બરાબર બધું થઈ જાય. અને હા હે ને, 1-2 વર્ષ જવા દઈએ. એટલે મારી જરૂરત અરે પણ હું તમારે જો મારી વાત સાંભળ, એ લોકોને જેમ કે એમ કરાય આપણે. સારું, તમે કહો ને એમ, બરાબર? છોકરી વાળા કેમ આપણે કરવું પડે. હા, બેન તારે કાંઈ કેવું છે? હા કેવું જ હોય ને, હા એટલા માટે તો આવ્યા છે આપણે. હાચી વાત. અને જોજો આ ઘર તો તે જોયેલું જ છે, હે એટલે કાંઈ ઉપાધિ નથી. છતાંય તારા મનમાં કાંઈ વાત હોય તો તું કરી દે તમ તારે. હા પૂછો, જે પૂછ્યું પૂછો. હું પૂછું છું ને, સંધ્યાબેનને આજની તારીખ તો યાદ હશે? આજનો દિવસ યાદ હશે ને? કઈ તારીખ? આજે કઈ તારીખ છે ભાઈ? 31 ડિસેમ્બર છે હવે. 31 હે અચ્છા, 31st છે આજે. હા હા આજે તો મારે બારે જવાનું છે. 31st રાઈટ. બરાબર. પણ આજથી 1 વર્ષ પહેલા આ જ તારીખે
તમે શું કર્યું હતું એ તમને યાદ નહીં હશે ને? હું 31st તો જનરલી પાર્ટીમાં જતી હોય મારા ફ્રેન્ડ્સ લોકો જોડે ન્યૂ યરનું સેલિબ્રેશન કરવા માટે. બાકી મેં કંઈ કર્યું હતું ભાઈ? હું યાદ કરાવું. 31 ડિસેમ્બર અને ગયું વર્ષ આ જ સમયે આ જ દિવસે તમે મારા ભાઈનું અપમાન કર્યું હતું. અરે પણ લગ્ન માટે ના પાડી હતી બેન પણ અને એ વાત હું કામ કહ્યું હતું કે તું મને ગમતો જ નહોતો. બરાબર? યાદ આવ્યું કઈ? હા, તો એ વાતનો શું મતલબ છે? મતલબ છે ને, કારણ કે આ 1 વર્ષ થઈ ગયું ને, તમે બધા એ વાતને ભૂલી ગયા હશો, પણ હું એ વાતને નથી ભૂલી. બેન આ તો કેવી વાત કરશો. ભાઈ તમે થોડી વાર ચૂપ રહેશો? પણ ફાલ્ગુની, આ બધી વાત અત્યારે કરવાનો શું મતલબ? એટલા માટે જ કે હું આ સગાઈ કરવા નથી માંગતી અને લગ્ન પણ નહીં. શું? બેન હા, પણ શું કામ? અરે આપણે તો એકબીજાને પ્રેમ કરીએ છીએ અને આપણી મરજીથી સગાઈ થઈ રહી છે. હા, પ્રેમ કરીએ છીએ, પણ તારા કરતા પહેલા મારી લાઈફમાં મારો ભાઈ હતો અને મારા ભાઈનું દુઃખ હું ક્યારે નહીં જોઈ શકું. બેન એટલે જે અપમાન તમે લોકોએ મારા ભાઈ સાથે કર્યું હતું ને, એનો બદલો જ લેવા આવી છું. એ જ રીતે હું પણ તારી સાથે સગાઈ તોડું છું. તને શું લાગે છે કે તારી સાથે હું શું કામ સગાઈ કરું? તું કેટલો રૂપાળો દેખાય છે, સારો દેખાય છે. આ ક્લાર્ક જેવી નોકરી એ તને નહીં મળે, તેમ છતાંય તારે મારી સાથે લગ્ન કરવા હતા એમ? બેન આ બધું બોલમાં ને આવો. વાહ, ભાઈ, આને છે ને બદલો નહીં પણ રમત કહેવાય. એક પ્રકારની રમત. મેં જાણી જોઈને તમારા ભાઈ સાથે આવી રમત નહોતી કરી, પણ તમે તો જાણી જોઈને મારા ભાઈ સાથે આવી રમત કરી. હા, કરવી પડી, કારણ કે ત્યારે તમે જોવાનું હતું ત્યારે તમે ના ન પાડી, અને હવે લગ્નના સમયે ના પાડી દો છો તો એને પણ રમત જ કહેવાય, એને કાંઈ બીજું ન કહેવાય. એટલે છે ને, પોતાને સાચા સાબિત કરવાની કોશિશ નહીં કરો. જો મારે આ લગ્ન નથી કરવા અને સગાઈની વાત તો દૂર. ભાઈ, આપણે આપણા ઘરે જઈએ. આ લોકો સાથે આપણો કોઈ સંબંધ નથી અને રાખવાનો એ નહીં થતો. અશોક, એક બાજુ જોવા જઈએ ને તો ફાલ્ગુનીની વાત ખોટી નથી, સાચી જ છે. કોઈ પણ બેન એના ભાઈનું અપમાન સહન ન કરી શકે, અને મારી બેને સગાઈ કર્યા પછી સગાઈ તોડીને તમારું અપમાન કર્યું છે. હું સમજી શકું છું કે એના પર શું વિધિ છે. ફાલ્ગુની, તે મારું અપમાન કર્યું એનું જરા પણ મને દુઃખ નથી લાગ્યું, કારણ કે જેવું મારી બહેને તારા ભાઈ સાથે કર્યું એવું જ તે મારી સાથે કર્યું. એમાં કોઈ જાજો ફરક નથી. પણ કહેવાય ને, જે નસીબમાં લખ્યું હોય ને એ જ થાય. કદાચ તારા મારા લેખ નહીં લખ્યા હોય એટલે કદાચ આવું થયું છે. કંઈ વાંધો નહીં, તારે સગાઈ ના કરી હોય તો હું તને જબરજસ્તી નહીં કરું. પણ હા, એક વાત યાદ રાખજો કે તારા સિવાય હું બીજે ક્યાંય લગ્ન પણ નહીં કરું. આ વાત તું પણ યાદ રાખજો. જો તો બેન આ બધું ખોટું કહેવાય હો. હવે આમને તો હું નહોતો ગમતો ને એણે મારી હારે હગાઈ તોડી નાખી, પણ પછી આનું હું જે વ્યક્તિ હાવ નિર્દોષ છે. હા બેન જો આવું કર મને. મારા લીધે 3 લોકોની જિંદગી ખરાબ થઈ ને, એમ પણ મને પણ પોસાય એમ નથી. એટલે પહેલી વાત તો મેં તમારું અપમાન કર્યું હતું ને, એના માટે મને માફ કરી દેજો. અને બીજી વસ્તુ કે હું અશોક સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. પછી તો તમે મારા ભાઈ સાથે સગાઈ નહીં તોડો ને. જો તું એવું ઈચ્છતી હોય કે તું મારા માટે કુરબાની આપીને મહાન થઈ જાય તો મારે એવી કોઈ જરૂર નથી. હા, તને અશોક મનથી ના ગમે અને તું મારા માટે લગ્નની હા પાડે તો હું પણ તને દુઃખી જોઈને ક્યારે સુખી ન થઈ શકે. ના ભાઈ, એવું કશું જ નથી. હું કહું છું ને, હું અશોક સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. બાકી તમારા લોકોને હવે જે કંઈ પણ નિર્ણય લેવો હોય ને તમે લઈ શકો છો. ઠીક છે, તું જો સાચે જ અશોક સાથે લગ્ન કરવા માગતી હોય તો આપણે વાતને આગળ વધારીએ, નહીંતર પછી અહીંયા જ તે આ વાતને સંકેલી લઈએ. ના ના,
હું તૈયાર છું અશોક સાથે લગ્ન કરવા. તમારું શું કહેવું છે બાપુજી? હા બેટા, જો રાજી ખુશીથી હા પાડતી હોય તો આપણને કંઈ વાંધો નથી. પછી પાછળથી કોઈ નવો ખેલ ઊભો થાય ને એવું ન થવું જોઈએ. તમને બંનેને મંજૂર છે? તમને બંનેને મંજૂર છે આ વાત? તો પછી રાહ કોની જોવો છો? વારા ફરતી પગે લાગો, બે વર ઘોડિયા. હા બા, હવે તમને અલગથી કહેવું પડશે. હા બા, સુખી રહો.